પ્રયાસ આપણે કરવા છે એ નમોની વાત નથી કરી કે જેની છેલ્લા 48 કલાકથી તમે બધા વાતો કરો છો, પણ એ નમોની વાત કરવી છે કે જેને અનંત કાળથી આપણે સમજવાના પ્રયાસ કરીએ છીએ. એ નમોની વાત નથી કરવી કે જે અત્યારે આ દેશની પ્રથમ વ્યક્તિ તરીકે ગણાય છે, પણ એ નમોની વાત કરવી છે કે જે સર્વશાસ્ત્રોમાં અને સર્વ મંત્રોમાં પ્રથમ તરીકે ગણાય છે. એ નમોની વાત નથી કરવી કે જેની પાસે આપણે બધા જ દેશના વિકાસની અપેક્ષા રાખીએ છીએ, પણ એ નમોની સમજવાની આપણે પ્રયાસ કરવા છે કે જેના કારણે આપણા આત્માનો વિકાસ 100% થવાનો છે. પ્રશ્ન એ સાચો નથી કે નમો આતંકવાદને ખલાસ કરી શકશે કે નહીં કરી શકે, પણ જવાબ એ 100% સાચો છે કે અગર જો નમોને સમજી લઈએ તો વિષયની કશાયના આતંકો તો 100% નાશ પામવાના. પણ વર્ષોથી જે નમો આપણે કરી રહ્યા છીએ એ નમસ્કારને આપણે સમજી શક્યા નથી. શાસ્ત્રકાર ભગવાન કહે છે ઇકોવી નમસ્કારો સંસાર સાગરાઓ તારી નરંબ નારીવા. એક નૌકાર અથવા તો એક નમસ્કારની તાકાત છે કે આપણને આ સંસાર સાગરથી તારી શકે છે. તો પ્રશ્ન એ છે કે આટલા વર્ષોથી આપણે જે નૌકારની આરાધના કરીએ છીએ, જે નમસ્કાર આપણે વિતરાગ પરમાત્માને કરીએ છીએ, એ નમસ્કાર આપણને કેમ તારી ન શક્યો? શાસ્ત્રકાર ભગવાન છે સંમમ વિહિ ઉદ્વિકા સંમમ શુદ્ધ આશયા. આપણી આરાધના જે છે એ સમ્યક વિધિ પૂર્વકની નથી, સમ્યક આશય પૂર્વકની નથી. આપણે હજી બરાબર સમજ્યા જ નથી અને માટે આપણે હજી સુધી પામ્યા નથી. આજે એક એવી ભાવના થાય કે કદાચ જીવનમાં રોજ એક નૌકારવાળી ગણીએ તો 25 વર્ષે 9 લખો પૂરો થાય. કદાચ રોજની 3 નૌકારવાળી ગણીએ તો 9 વર્ષે 9 લખો પૂરો થાય. અને કદાચ 5 નૌકારવાળી ગણીએ તો 3 વર્ષે પણ 9 લખો પૂરો થાય. તો મારો પ્રશ્ન છે 9 લખો પૂરો થઈ જાય પણ કદાચ એકાદ નૌકાર કે એકાદ નમસ્કાર પણ વિધિપૂર્વકનો જો ન થાય તો પછી આ 9 લખાથી આપણને શું પ્રાપ્ત થાય? માટે સંખ્યામાં જોઈએ તો એની કોઈ જ નાની એમાં કોઈ ખરાબી નથી, પણ ક્વોન્ટિટીની સાથે એકાદ નૌકાર આખા દિવસનો ક્વોલિટી પૂર્વકનો પણ હોવો જ જોઈએ. એક નૌકાર જે ગણતા કદાચ તમને 5, 10 ને 15 મિનિટ એક જ નૌકારને થઈ જાય. અત્યારે તો એક ચરણ 10-12 મિનિટમાં આપણે આખી નૌકારવાળી પૂરી કરીએ છીએ, પણ એક સમય એવો આવવો જોઈએ. અમારા પૂજ્ય ગુરુદેવ વૈરાગ્ય દેશના શ્રીમચંદ્ર સરસ્વતી મહારાજા અમને પ્રેરણા કરતા હતા કે આખા દિવસમાં એક નૌકાર એવા અર્થપૂર્વક ને એવા ધ્યાનપૂર્વક ગણીએ કે જેમાં આપણે 10 થી 12 મિનિટ એક જ નૌકારના આજે 3 ચરણ તમે જે નમસ્કાર કર્યા છે એ નમસ્કાર આપણને કેમ ફળતો નથી, આપણને કેમ તારતો નથી, એના 3 ચરણની વાત કરી અને વળી પાછા આપણે ચોથા ચરણમાં જાપ અને ધ્યાન તરફ જઈશું. પણ એ 3 ચરણ બહુ સમજવા જરૂરી છે. નમોનું પહેલું ચરણ છે શૂન્યતા. આપણા નમસ્કારમાં તાકાત ઓછી પડી રહી છે એનું એકમાત્ર કારણ છે શૂન્યતા નથી. અને શૂન્યતાનો અર્થ શું? આઈ એમ નથી. અત્યાર સુધી આપણે ઘણા નમસ્કાર કર્યા પણ ટ્વિટરમાં ક્યાંક ઊંડે પણ હજી આપણને છે આઈ એમ સમથિંગ. અને આપણા આ અહંકારને આપણે જ્યાં સુધી શૂન્ય ન બનાવી દઈએ ત્યાં સુધી વાસ્તવમાં સાચો નમસ્કાર થતો નથી. અને માટે જ આનંદગંજી મહારાજ કહે છે કે હે પરમાત્મા, 14મા જિનેશ્વર ભગવાનની સ્તવનામાં કહે છે કે હે પરમાત્મા, તારા ચરણની સેવા છે ને દોરીથી છે, પણ તલવારની ધાર ઉપર ચાલવું એ સહેલું છે. ધાર તલવારની સોલીથી દોરીથી 14મા જીનોતરી ચરણ સેવા. પ્રશ્ન થાય કે પરમાત્મા તારા ચરણમાં નમસ્કાર કરવો એ ધાર ઉપર ચાલવા કરતા અઘરો શા માટે? આનંદજી મહારાજ બહુ મજાનો ખુલાસો કરે છે કે ધાર ઉપર ચાલવું હોય ને તો માત્ર પગના છેદનની તૈયારી રાખવી પડે. ધાર ઉપર જો ચાલવું હોય તો માત્ર પગના છેદનની તૈયારી રાખવી પડે, પણ જ્યારે નમસ્કાર કરવો હોય ત્યારે સંપૂર્ણ અસ્તિત્વના છેદનની તૈયારી રાખવી પડે. માટે એ ધાર કરતા પણ વધારે પ્રેમ ગલી અતિ સાંકડી તામે દો ન સમાય. કાં તો અહમ સમાય ને કાં તો અહમ સમાય, બંનેને ભેગા સમાવા છે. માટે જ સાચો નમસ્કાર.
આજે આટલી મોટી સંખ્યામાં 700 થી અધિક આરાધકો જ્યારે આ નમસ્કાર ગણવા માટે આટલા ઉત્સાહથી આવતા હોય તો ખરેખર એમ લાગે કે તમારા હૃદયમાં નવકાર પ્રત્યે અહોભાવ છે, નહીં તો આવો જ નહીં. પણ ખાલી આપણે સમજણની જરૂર છે કે જ્યારે આપણે નમસ્કાર કરીએ છીએ ત્યારે અહમને વિલીન કરીએ. આપણો સાચો નમસ્કાર ત્યારે જ થાય કે જ્યારે નમસ્કારમાં વચ્ચે અહમ ન હોય. મહોપાધ્યાય જશો વિજયજી મહારાજા કહે છે કે આટલા વર્ષોથી આપણા સંસારનું પરિભ્રમણ ચાલુ છે એનું કારણ શું? તો કે એક જ કારણ છે, મોહ રાજાએ મંત્ર પ્રયોગ. મોહ રાજાએ આપણા પર મંત્ર પ્રયોગ કર્યો અને મંત્ર પર માત્ર દ્વ્યાક્ષરી અહમ અને મમનું આ મંત્ર પ્રયોગ આપણી ઉપર આ મોહ રાજાએ કર્યો ને એના કારણે આપણા સંસારનું પરિભ્રમણ ઊભું છે, સંસારથી નિસ્તાર પામવું છે. તો શું કરવું? અને મોહપાટીજી કે બસ ખાલી એક અક્ષર કાફી છે. એ અક્ષર આવી જાય ને તો આખા આ મોહના મંત્ર જે છે એ બધા છિન્નભિન્ન. અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગત આંધ્યકૃત અયમ એવ હિ નય પૂર્વ. ખાલી એક આગળ ન લાગી જાય ને, ન અહમ એટલે કે નાહમ ન મમ, તો તમારા જીવનમાં બધા જ જે છે આ અંતરાયો, જે બધા જ મોહના તાંડવો અને સામ્રાજ્યો છે એ બધા જ પ્રતિમંત્રોથી. એક પ્રતિમંત્ર તમારી પાસે ન અહમનો આવી જાય અને તમારું કાર્ય થઈ જાય. યાદ આવે માસ્તુસ મુનિ, ગુરુએ ખાલી આટલા જ અક્ષર ગોપવાની હતા, મારુષ ને મારુષ, અને એટલું પણ યાદ ન રહે કે જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોક્ષમ બહુ મંદ હતો પણ મોહનીનો ક્ષયોક્ષમ મંદ હતો. આજે આપણે જ્ઞાનાવર્ણ્યના ક્ષયોક્ષમ માટે જેટલો પુરુષાર્થ કરીએ છીએ ને એટલો જ પુરુષાર્થ જો મોહનીના ક્ષયોક્ષમ માટે કર્યો હોત ને તો 100% તમે ને હું આપણે બધા કરી ગયા. એક બાલનું પસાર થાય અને સમજાવે કે માત્મન મારુષને માતુષ, આ ગુરુદેવે કીધું છે માસ્તુષ તમે બોલો છો એ ખોટું છે. કદાચ એની જગ્યાએ હું હોઉં ને કદાચ તમે હો તો આપણી પાસે જવાબ તૈયાર હોય કે માત્મન તમારી ક્રિયામાં ધ્યાન રાખો, બધે ધક્કું મારવાની જરૂર નથી. સાચું આપણે જિનાલયમાં આરાધના કરતા હોય ને આપણને કોઈ નાનકડું સૂચન આપવા આવે, આપણે શું કહીએ? તમારામાં ધ્યાન રાખો, મને બધું આવડે છે. ને આ બધું આવડે છે ને એ જ મોટી રામાયણ. સૌથી નાનપણમાં આપણને પાછળમાં સૌથી પહેલું શીખવાડ્યું ઉભે જાણવ, અને ન જે છે ને કેમ ભૂલી જાય છે એ જ નથી ખબર પડતી. ક્યાંથી પણ ન ઉડી ગયો ને અહીંયાથી પણ ન ઉડી ગયો. અહમ અપી જાણવ, I am something, I know something. આજ તો આપણી તકલીફ છે. આ નીકળી જાય, નમસ્કાર સાચો થઈ જાય. બાલ મુનિ નાની ઉંમરના ધક્કો આપી જાય કે મહારાજ તમે આ ખોટું બોલી રહ્યા છો. સાચા અર્થમાં નમો જોઈએ સફળ સાવનમ એ ખાલી હોઠથી બોલવા જેવું નથી પણ આ શૂન્યતાથી બોલવા જેવું છે. કે હાથ જોડીને માસ્તુસ મુનિ કહી દે મારી ભૂલ થઈ ગઈ, હવે ધ્યાન રાખીશ. આ સાચા અર્થમાં નમો જોઈએ સફળ સાવનમનું પહેલું ચરણ એમના જીવનમાં આવ્યું. તો નમો આ નવકારના નમોનું બીજું ચરણ છે શ્રદ્ધાળુતા. શૂન્યતા આવ્યા પછી પણ હજી જે વિશ્વાસ જોઈએ, જે શ્રદ્ધા જોઈએ એ આપણા જીવનમાં આવતી નથી. માટે સાચો નમસ્કાર કરવો. તુલીબદ્ધના 7 બહેનોની વાર્તા આપણે બધાએ ઘણી વખત સાંભળી અને હંમેશા ક્યારેય પણ કોઈ વાર્તા ચાલુ થાય ને આપણે પહેલો વિચાર આવે આ તો મને આવડે છે અને આ જ મોટી તકલીફ છે, આ તો મને ખબર છે, આ જ મોટી તકલીફ છે. 4 જ્ઞાનના ધણી ગૌતમ સ્વામીને ખબર ન હોય કે ભાઈ સાચો જવાબ શું છે. આપણને ખબર હોય ને નરક કેટલી, અને જ્યારે પૂજ્યપાદ ગુરુદેવ પાસે ભગવતી સૂત્ર વાંચતા હતા અને ગૌતમ સ્વામી આવો પ્રશ્ન પરમાત્માને પૂછે નરક કેટલી, આપણને એમ લાગે કે મને આવે તો ગૌતમ સ્વામીને ન આવડે. પણ આ જ શૂન્યતાની શ્રદ્ધાળુતાની સાધના હતી. 7 બહેનો તુલીબદ્ધ સ્વામીની પોતે વિહાર કરીને આવી અને ખબર પડી કે આજે ભાઈ મહારાજ આ જ ગામમાં ગયા. યોગાનું કેવું થયા કે આજે ભાઈ મહારાજનું પારણું હોય ને બેન મહારાજ વિહાર કરીને આવ્યા હોય તો કેટલો આનંદ હોય. અને એ જ રીતના બરાબર વિહાર કરીને આવ્યાને ખબર પડી કે ભાઈ મહારાજ ત્યાં બિરાજમાન છે. આનંદ થયો કે ચલો વંદન થઈ જાય. વંદન કરે વાર્તા બધાને ખબર છે લંબાવતું નથી. બધા વંદન કરવા ગયા. ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ ભાઈ મહારાજ ક્યાં? એ પાછળ છે. પાછળ ગયા ત્યાં સિંહ છે, પાછા આવી ગયા. આપણે આ બધી વાર્તા સાંભળી છે ને, આપણે બધાને ખબર છે. આપણને ખરેખર જે ખબર છે ને એ જ નથી ખબર. ચિંતુ જેવું થાય પેંડો ખાઈ લો, ઘડીઓ ફેંકી દીધો.
પણ ફળિયામાં તો સાચી દવા હતી. 7 બહેનો વંદન કરી ગયા અને જોયું કે ભાઈ ભાઈ મારા જેવા સ્ત્રીઓ છે ગભરાઈને પાછા આવ્યા. ગુરુદેવ પાછા આવ્યા. પછી શું થયું તમને ખબર છે? પછી શું થયું? ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ ભાઈ મહારાજ ક્યાં? અને ગુરુદેવની પાછળ અનેક પ્રશ્નો ઉભો થાય છે. આટલી વાતો તમને મને બધાને ખબર છે, પણ આના પછી સાચી વાર્તા આપણને ખબર નથી કે આના પછી હવે સાચી વાર્તા ચાલુ થાય છે. જ્યારે ગુરુદેવે કીધું ને કે ભાઈ મહારાજ ક્યાં? અને ગુરુદેવ પાછળ છે. જો હું તમને કહું, તમે મને પૂછો કે સાહેબ યશ કન્યામાં સાહેબ ક્યાં વિનયભાઈ, અને હું તમને કહું કે ભાઈ ઉપર પહેલે મારે છે, તમે પહેલે મારે આખું ગોતી આવ્યા, પપ્પા છે ક્યાંય ન મળ્યા, તમે નીચે આવ્યા તો પાછું મને પૂછો કે સાહેબ ભાઈ મહારાજ ક્યાં? અને હું તમને કહું કે ભાઈ ઉપર છે, તમે સાચું કહ્યું, મને શું કહેવું? સાહેબ હમણાં જોઈને આવ્યો, તમને અહીંયા બેઠા પૂછ્યો, હું તો જોઈને આવ્યો, પગ ઘસીને આવ્યો, ક્યાં નથી? આપણે કહીએ કે ન કહીએ? સાત બહેનો આપણને વાર્તા અધૂરી ખબર છે, સાચી વાર્તા હવે ચાલુ થાય છે. સાત બહેનો પૂછે છે ભાઈ મહારાજ ક્યાં? અને બીજો પાછો એ જ જવાબ આપે છે ભાઈ મહારાજ પાછળ છે. અને સાત બહેનોમાંથી એક બહેન બોલતા હતી કે સાહેબ અમે હમણાં જ જોઈને આવ્યા. સાથે સાત બહેનો પાછા જાય છે કે ગુરુ વચન ઉપરની આ અખંડ શ્રદ્ધા હતી, આ શ્રદ્ધાળુતા આપણી પાસે. આજ સાચા અર્થમાં નમો આયર્યાનો એમનો નમસ્કાર હતો કે જેમાં આચાર્ય ભગવાન નમસ્કાર હતો, પણ સાથે સાથે શ્રદ્ધાળુતાના આચરણ એમને આત્મસાત હતો. આપણે નમો લોહે સર્વસાધારણ બોલીએ છું, આપણે નમો આયર્યાને બોલી લેતું, પણ એ બોલ્યા પછી એ મહાત્મા કે એ આચાર્ય ભગવાનની એક નબળી ઘટના દેખાયા પછી અગર જો હૃદયમાં શ્રદ્ધાનો ભાવ અખંડ રાખવો હોય ને તો આપણે નક્કી રાખીએ. સાચું બોલ્યો, કોઈ મહાત્માને હર્ટિસની દવા ચાલતી હોય, એમને હર્ટિસનો રોગ હોય, તો તમારા કેટલા જણને અધિજ્ઞાન છે કે ખબર પડે? તમે ઉપાશ્રયમાં આવ્યા, તમે ઉપાશ્રયના બારણે ઊભા છો, તમારી નજર સામે પંખો ચાલુ છે, મહાત્મા નીચે બેઠા છે, સાચું તમે શું કરો? 4 ઓપ્શન આપું એબીસીના. વંદન કરીને મૌન પર નીચે ઉતરી જાઓ, વંદન કર્યા વિના નીચે ઉતરી જાઓ, 2 હાથ જોઈને ગુરુદેવને કે ગુરુદેવ અહીંયા અમારા ઉપાશ્રયમાં સંવિગ્ન મહાત્માઓ આવે છે, અહીંયા આવી પ્રવૃત્તિ નહીં ચાલે. અને ચોથા નંબરમાં સાહેબ જો આ જ રીતના જીવો તો અમારી જેમ કપડાં પહેરીને ઘરે આવી જાઓ. આ 4માંથી તમને કયો ઓપ્શન સાચો લાગે? તમને ખબર છે એમને હર્ટિસ થયું છે, તમને ખબર છે એમને હર્ટિસ એમને કેટલા જાતના રોગ છે, કેટલી જાતની તકલીફ છે, એ આપણને નથી ખબર. મારો પ્રશ્ન ખાલી એટલો છે કે આપણને જ્ઞાન કેટલું છે, બીજા નંબરની વાત છે આપણને શ્રદ્ધા કેટલી છે. મારા મહાત્માએ જો દીક્ષા લીધી છે તો સંવેદપૂર્વક દીક્ષા લીધી છે, એ અપવાદનું સેવન કરશે તો માપસર કરશે. તમે 24 કલાક કયા મહાત્માને પંખામાં બેઠેલા છે? અપવાદ લઈને તો એ ઘણીને લે કે માપસર લે, મોટ શોખ માટે ન લે. તમારા ઘરમાં એસી કેટલા કલાક ચાલવાનું? છતાં આપણી શ્રદ્ધા ડગમગી જાય. એ ભાઈ વંદન કરવા આવ્યા, વંદન કરીને મારા ઉપર જ બરાબર આમ સ્વિચ બોલો મને કે સાહેબ આ મોબાઈલ જે છે ચાર્જરમાં મૂકીને અહીંયા જાઉં. મેં કીધું તારે જવું હોય તો જા, અને ન જવું હોય તો નહીં જતો, પણ આ મોબાઈલ અહીંયા મૂકીને નહીં જતો, કેમ કે તારો મોબાઈલ ચોરાઈને મને ચિંતા નથી, પણ મારી તો આખી આબરૂ ચોરાઈ ગઈ. કે અહીંયા અમારી માથે મોબાઈલ ચાર્જિંગમાં પડે કોનો હોય? કોનો હોય? એવું નથી તમે તો મહાત્માનો જોઈએ. એક ભાઈ મારા સગાવાલા અમદાવાદથી વંદન કરાવ્યા, મારી બાજુમાં થેલો મૂક્યો, મને કહે પૂજા કરવા જજો, નવો નવો. મેં કીધું હા ઘરે કરી આવો. એમને મોબાઈલ અંદર મૂક્યો, પણ સાયલેન્ટ કરવાનું ભૂલી ગયા. મારી બાજુમાં થેલો પડ્યો અને ભાઈ વંદન કરવા ગયા. એ લોકો વંદન કરાવી ગંદકી વાગી. સાચું હવે ગંદકી કઈ નહીં હોય, અને મહાત્મા નહીં હોય, બાજુમાં થેલો પડ્યો, એમાંથી ગંદકી વાગી. તમે કોણ લાગ્યા? આજ આપણી શ્રદ્ધા નમો આયર્યાનું બીજું ચરણ શ્રદ્ધાળુતા આપણા જીવનમાં નથી. આ 7 બહેનો પાસેથી આ શીખવા જેવું છે. આ નમોનું ત્રીજું ચરણ શૂન્યતા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સાચો નમસ્કાર થાય, શ્રદ્ધાળુતા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સાચો નમસ્કાર થાય. ત્રીજા નંબરમાં સ્થિર પ્રજ્ઞતા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સાચો નમસ્કાર. દર 6 મહિને શ્રીપાલને મહિનાનો રાત આપણે બધા સાંભળીએ, અને આપણને મિત્રો બધી વાર્તાઓ હવે તો મોઢે થઈ ગઈ. કદાચ મારી જગ્યાએ તમને બેઠા તમે પણ બોલી શકો, બોલ્યા પછી જે ખરેખર બોલવાનું છે ને એ જ તમે ન બોલી શકો. પિતા પૂછે છે કે તારી પાસે 2 ઓપ્શન છે, કાં તો અરિહંત પરમાત્મા જે છે એ સાચા છે, એ જો શીખવાડીશ તો કોઢિયો પતિ સાથે પરણાવી દઈશ, અને જો એ શીખાય કે અરિહંત પરમાત્મા સાચા છે પણ હું સાચો છું, આવું જો બોલી દઈશ તો તને રાજકુમાર સાથે પરણાવીશ. તારી પાસે 2 ઓપ્શન છે, કોઢિયો
સ્ત્રીઓ જોઈએ કે રાજકુમાર જોઈએ છે, તારા એક વચન ઉપર તને પરિણામ મળવાનું છે. હું તમને પૂછું, વાર્તા આપણને ખબર છે, પણ આપણે મહિના સુધી જગ્યા હોઈએ તો આપણે શું બોલીએ?